આ સરગવાની શીંગો છે ને ઘરે આવતા આવતા બહુ મહેનત કરાવે છે. તો તમે જોયું જ હશે ગયા વિડીયોમાં કે શીંગો તોડવા ગયા હતા અને કાકા ઉપરથી પડી ગયા હતા. માતાજીની કૃપાથી છે ને કાકાને કશું નહીં થયું. તો ચાલો આજે સરગવાની શીંગો બનવાની છે, એ પણ દહીંવાળી. અને અહીંયા હું છાલ ઉતારવા બેઠી છું અને તુવેરનું શાક પણ મેં છોલી મૂક્યું છે, એટલે તુવેરના દાણા અને સરગવાની શીંગ બનવાની છે દહીં નાખીને. તો અહીંયા મેં બધું સુધારી લીધું છે. તો ચાલો હવે જઈએ રસોડામાં શાકનો વઘાર કરવા. તો થોડી જ વારમાં મારું શાક બનીને તૈયાર છે અને લગભગ બપોરના 12:30 થયા હતા. અને છે ને શીંગો બની ગઈ હતી એટલે મને ઉતાવળ હતી કે ક્યારે બને ને ક્યારે ખાઉં. તો પેટ ભરીને ખાઈ લીધું. અને અહીંયા મમ્મી છે ને દહીંનું કરવા બેઠા છે, કેમ કે પપ્પા જવાના છે રાજપીપળા દહીંનું દળાવવા માટે. અને પછી આસ્તાને ભૂખ લાગી હતી એટલે પછી આસ્તા માટે ચીલા બનાવ્યા. મારા મોબાઈલનું રિઝલ્ટ ખબર નહીં કેવું આવે છે, તો અલગ જ કલર દેખાય છે, પણ ચાલો પછી એને ખવડાવી દીધું. અને થોડી વાર સૂઈ ગઈ હતી અને ઊંઘીને જાગું ને તો મને પહેલાં યાદ કોની આવે તમને ખબર? તો ચાની યાદ આવે મને પહેલાં. તો સવાર હોય કે સાંજ હોય કે આખો દિવસ હોય, જેટલી વાર મને ચા મળે ને એટલી વાર હું ચા પી લઉં, પણ મારે કંટ્રોલમાં રહેવું પડે છે. પણ આ તો મારા દિલની વાત કહું કે જેટલી વાર મળે ને તેટલી હું ચા પી લઉં છું. તો ચાલો અહીંયા હું ગલુડિયાને રોટલી ખવડાવવા આવી હતી. અને દિવસમાં છે ને મને જેટલી વાર ગલુડિયા દેખાય ને મારી પાસે રોટલી હોય ને તો મેં એમને ખવડાવ્યા જ કરું. તો ચાલો હવે જમવાનું બનાવવાનો ટાઈમ પણ થઈ ગયો હતો, એટલે હું રોજની જેમ ચૂલા પર જ બનાવું છું. તો મોટા ભાગે હું ચૂલા પર જમવાનું બનાવતી હોઉં છું, કેમ કે ચૂલા પર એકદમ ફ્રી હોય અને જલ્દી પણ બની જાય એટલા માટે. તો થોડી ગેસની બચત થઈ જાય. તો એવું કંઈ છે નહીં, પણ આ તો ચૂલા પર કેવું જલ્દી પણ બની જાય અને બહાર ખુલ્લામાં બનાવવાની મજા જ કંઈ અલગ છે. તો ચાલો બાય, જય માતા.